નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અરમાન એજ્યુકેશનમાં। હું છું અરમાન સર। આજે આપણે પ્રથમ સત્ર ધોરણ 6 વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન સમજશું। એમાં પ્રકરણ નંબર 3 સંખ્યાની રમત। ચાલો હવે તેનું સોલ્યુશન કરીએ આપણે। પ્રશ્ન પહેલો, નીચે આપેલ ગ્રીડમાં સુપર સેલ પર ટીક કરો। સુપર સેલ એટલે કે એવી રકમ કે જે આજુબાજુની રકમ નાની હોય અને જે વચ્ચે જે રકમ છે તે મોટી હોય તો એમાં આપણે ટીક કરવાનું છે। તો અહીં જોઈ શકો છો તમે 4341 અને 3210। તો આના કરતાં આ રકમ મોટી છે, અહીં એક પણ રકમ નથી આગળ આપેલી, તો આમાં આપણે ટીક કરશું। ત્યારબાદ આ રકમ કરતાં આ રકમ મોટી છે અને આની રકમ કરતાં આ પણ મોટી છે, તો એમાં આપણે ટીક કરશું। તો એવી રીતે આ બંનેમાં જે મોટી રકમ હોય એમાં મેં ટીક કરેલું છે। વિડીયોને પોઝ કરીને તમે તમારી સ્વાધ્યાય પોથીમાં પણ ટીક કરી લ્યો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 એક બોક્સ સ્વરૂપે તમને જે રકમ આપેલી છે તેમાં તમારે ખાસ જોવાનું છે, આ રકમ જો એ પહેલાં આ બાજુની જોવાની અને આ બાજુની જોવાની, ઉપર અને નીચે બંને સાઈડ જોવાની। એક ક્રોસમાં તમે ન જોઈ શકો, બરાબર। બાકી તમારી રકમ ધારો કે આ રકમની તમે ગણતરી કરતા હોય તો જોતા હોય તો તમારે ઊભી લાઈન પણ જોવાની, આડી લાઈન પણ જોવાની। ક્રોસમાં ન જોવો આ કે આ તો ચાલે, બરાબર, પણ ઊભી અને આડી બંને રકમ તમારે જોવાની છે અને જે મોટી દેખાય તમને તેના ઉપર તમારે રાઈટ ટીક કરવાનું છે। અહીં બધામાં મેં કરેલું છે, વિડીયોને પોઝ કરીને તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં કરી લો। ત્યારબાદ પછીનો પોઈન્ટ છે સંખ્યા રેખા પર સંખ્યાઓની પેટર્ન। ચલો પાછળના પેજ ઉપર આવી જઈએ। અહીં ઘણી બધી સંખ્યા રેખાઓ આપેલી છે, બરાબર। મેં અહીં જો સંખ્યા રેખા લખેલી છે, તમે જોઈ શકો છો। વિડીયોને પોઝ કરીને તમે તમારી સ્વાધ્યાય પોથીમાં સંખ્યા રેખા પૂર્ણ કરી લો। ચાલો ત્યારબાદ પછીનો પોઈન્ટ છે પેજ નંબર 29 ઉપર પ્રશ્ન નંબર 4નો પહેલો, સંખ્યાઓ 1 થી 100માં 7 કેટલી વાર આવે છે? હવે 1 થી 100 અંક છે એમાં 7 કેટલી વાર આવે છે એ આપણે જોવાનું છે, બરાબર। એકમના સ્થાન પર 7 આવે ને તેવી સંખ્યા અહીં મેં લખેલી છે કે 7 કઈ જગ્યાએ આવે તો કે એકમના સ્થાન ઉપર જ્યાં 7 આવે આ એવી સંખ્યા છે। ત્યારબાદ દશકના સ્થાન પર 7 આવે ને આ તેવી સંખ્યા છે। હવે બંનેમાં જો 2 7 77 છે, બરાબર। એનો મતલબ કે આની ગણતરી કરી ત્યારે એકમના 7ની કરવાની અને આ લાઈનની ગણતરી કરી ત્યારે દશકના 7ની ગણતરી કરવાની। તો આ લાઈનની તમે ગણતરી કરશો એટલે 10 વાર 7 આવશે અને આ લાઈનની ગણતરી કરશો ત્યારે પણ 10 વાર આવશે, એટલે 10 વાર પ્લસ 10 વાર બરાબર કુલ 20 વાર 7 આવશે, બરાબર। ત્યારબાદ બીજો પ્રશ્ન તો તમને અહીં આપેલો જ છે કે એવી 7 સંખ્યાઓ લખો કે જેમના અંકોનો સરવાળો 9 થાય। તો અહીં લખેલી છે, બરાબર। 1 + 8 એટલે 9, 2 + 7 એટલે 9। તો હવે આપણે એવી 7 સંખ્યા લખવાની હતી જે અહીં લખેલી છે। એવી 8 સંખ્યાઓ લખો કે જેમના અંકોનો સરવાળો 2 થાય। અહીં મેં એવી 8 સંખ્યાઓ લખેલી કે જેમનો અંકોનો સરવાળો 2 થાય। ત્યારબાદ પછીનો પોઈન્ટ છે ઘડિયાળ અને કેલેન્ડરની સંખ્યાઓ, જેમાં પેલિડ્રોમિક સંખ્યાઓ આવે છે, બરાબર। ચાલો એ પણ જોઈએ। ક્વેશ્ચન નંબર 5, 12 કલાકની ઘડિયાળના આધારે 5 પેલિડ્રોમ સંખ્યા લખો। પેલિડ્રોમ સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જેને શરૂઆતથી વાંચો અને છેલ્લેથી વાંચો તો તમને સરખી જ દેખાય। 0 1 1 0, બરાબર। હવે અહીંથી પાછું ઊંધી વાંચો 0 1 1 0, બરાબર છે। તો બે સાઈડથી આપણે સંખ્યાને વાંચન કર્યું તો આપણે સંખ્યા બરાબર દેખાણી। તો પેલિડ્રોમિક એટલે કે એવી સંખ્યા કે શરૂઆતથી ને અંતથી તમે જે સંખ્યાને વાંચો, બરાબર, તો તમને એક સરખી જ લાગે। તો અહીં મેં 5 ઘડિયાળના આધારે 5 પેલિડ્રોમિક સંખ્યા લખેલી છે। કોઈ પણ 5 પેલિડ્રોમિક કેલેન્ડરની તારીખ લખવાની છે। હવે જો 1 0 0 2 2 0 0 1, 1 0 0 2 2 0 0 1, તો એવી પેલિડ્રોમિક તારીખ છે કે જેને શરૂઆતથી અને અંતથી વાંચો તો સરખી દેખાય, બરાબર। તો વિડીયોને પોઝ કરીને તમે તમારી સ્વાધ્યાય પોથીમાં નોંધી લ્યો આ વસ્તુ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7, નીચેની સંખ્યાઓ માટે પેલિડ્રોમિક સંખ્યા મળે, બરાબર, એવું કરવાનું છે। હવે જો અહીં કોઈ પણ તમને સંખ્યાઓ આપેલી છે તો આ સંખ્યાની પેલિડ્રોમિક સંખ્યા કઈ થાય તો આ સંખ્યા જ્યારે તમે લખો, બરાબર, ત્યારે ઉલટાવી નાખવાની। અહીં 49 છે, બરાબર, તો તેને ઉલટાવી એટલે કે 9 પહેલાં લખો ને 4 પછી લખો, 94 લખી નાખો।
એટલે સંખ્યા ઉલટી કરતાં આપણે સંખ્યાને ઉલટી કરી નાખી, બરાબર. હવે આનો સરવાળો કરવાનો તો તમને સંખ્યા મળશે 143. હવે 143 એ પેલિડ્રોમિક સંખ્યા છે નહીં, તો 143 છે એને પાછી ઉલટી કરી નાખો. 3 પહેલાં લખો, 4 પછી લખો, 1 છેલ્લે લખો. પાછી આપણે સંખ્યાને ઉલટી કરી, બરાબર. અને જે સંખ્યા મળી તો એ આપની પેલિડ્રોમિક સંખ્યા મળી, બરાબર. તો 4 8 4 4 8 4, બરાબર. તો આ થઈ ગઈ આપણી પેલિડ્રોમિક સંખ્યા. હવે આવી કોઈ પણ સંખ્યા આપે અને તમને પેલિડ્રોમિક સંખ્યા મેળવવાનું કહે, બરાબર, તો તમારે સંખ્યાને ઉલટી કરતી જવાની અને એનો સરવાળો કરતો જવાનો, જેથી કરીને તમને સરળતાથી પેલિડ્રોમિક સંખ્યા મળી જાય. અહીં પણ એવું જ કરેલું છે, તમે જોઈ શકો છો. વિડીયોને પોઝ કરીને તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લો. ત્યારબાદ પાછળના પેજ ઉપર આપણે આવીએ. અહીં પણ સંખ્યા આપેલી છે 64, બરાબર છે, 79, પછી 96. આ બધી સંખ્યાને આપણે પેલિડ્રોમિક મેળવવાની કીધી હતી, તો આપણે સંખ્યાને ઉલટી કરતા ગયા અને સરવાળો કરતા ગયા તો આપણે આ સંખ્યા મળેલી છે. વિડીયોને પોઝ કરીને તમે પણ સ્વાધ્યાય પોથીમાં લખી લો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8. અહીં અંકો 2, 3, 4નો ઉપયોગ કરીને 7 પેલિડ્રોમિક સંખ્યા લખવાની કીધી છે આપણે, બરાબર. તો અહીં જો સંખ્યા આપેલી છે, આપણે અંક આપેલા છે, આ અંકનો જ ઉપયોગ કરવાનો છે. આ અંકનો ઉપયોગ કરીને મેં જો પેલિડ્રોમિક સંખ્યા બનાવેલી છે, બરાબર. વિડીયોને પોઝ કરીને તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લો. ત્યારબાદ કાપરેકરની જાદુઈ સંખ્યા. તો કાપરેકરની જાદુઈ સંખ્યા શું છે, બરાબર, ચાલો આપણે સમજીએ એક દાખલા દ્વારા. પેજ નંબર 31 ઉપર ક્વેશ્ચન નંબર 9, બરાબર. કાપરેકરની જાદુઈ સંખ્યા આપણે કરવાની છે. હવે કાપરેકરની જાદુઈ સંખ્યા છે 495, બરાબર. તમે સંખ્યાને ઉતરતો ક્રમ અને ચડતા ક્રમમાં ગોઠવવાની. જે પણ તમને સંખ્યા આપેલી છે એને તમારે ઉતરતો ક્રમ અને ચડતો ક્રમ ગોઠવવાની. ત્યારબાદ જે મોટી સંખ્યા છે એમાંથી નાની સંખ્યા કરી દેવાની બાદ, મોટીમાંથી નાની બાદ, એટલે તમને સંખ્યા મળશે કંઈ. પાછી એ સંખ્યાને ઉતરતો અને ચડતા ક્રમમાં ગોઠવવાની અને આ સંખ્યાને મોટીમાંથી નાની કરી દેવાની બાદ, એટલે પાછી કંઈક સંખ્યા મળશે. આવી જ રીતે ઉતરતો અને ચડતો ક્રમ કરવાનો, મોટીમાંથી નાની બાદ કરવાની. આ ક્રમ તમે કરતા જશો એટલે છેલ્લે તમને 495 જ મળશે. આ કાપરેકરની એક જાદુઈ સંખ્યા છે કે આવી રીતે તમે સંખ્યા કરો, કોઈ પણ સંખ્યા હોય 3 અંકની. આ સંખ્યા માત્ર 3 અંકની જ વાત થાય છે. કોઈ પણ સંખ્યા આવી 3 અંકની હોય, બરાબર, ઉતરતો ક્રમ ચડતો ક્રમ, મોટીમાંથી નાની બાદ કરતા જશો એટલે તમને છેલ્લે 495 જ મળશે. અને 495 મળી જાય ત્યારબાદ પાછી આને ઉતરતો અને ચડતો અને મોટીમાંથી નાની બાદ કરશો તો પાછી 495 જ મળશે. આમાં ગણતરી અહીંથી જ પુનરાવર્તિત થતી રહેશે, બરાબર. આ છે કાપરેકરની જાદુઈ સંખ્યા, બરાબર. તો વિડીયોને પોઝ કરીને તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં નોંધી લો. ત્યારબાદ નીચે પણ આપેલી છે 3 અંકની સંખ્યા, બરાબર છે. તો આ સંખ્યાને પણ વિડીયોને પોઝ કરી અને તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લો, બરાબર. ચાલો ત્યારબાદ પછીના પેજ ઉપર આપણે આવીએ. 4 અંકની સંખ્યા માટે કાપરેકરની પ્રક્રિયા, બરાબર. આપણે આગળ જોયું એ 3 અંકની સંખ્યા હતી. હવે આપણે 4 અંકની સંખ્યા જોઈ. ઓલામાં આગળમાં કેટલા મળતા હતા? 495. અહીં 4 અંકમાં મળે છે તમને 6174. કેટલી મળે છે અહીં જોઈ શકો છો તમે, 6174 મળશે 4 અંકની. પ્રક્રિયા એ જ છે આપણે, બરાબર. સેમ જ પ્રક્રિયા કરવાની છે. ઉતરતો ક્રમ અને ચડતા ક્રમમાં ગોઠવવાની, મોટીમાંથી નાની બાદ કરવાની. જે સંખ્યા મળે, બરાબર, બાદ બાકી કરો એટલે એને પાછી ઉતરતો અને ચડતા ક્રમમાં ગોઠવવાની. અહીં જે સંખ્યા મળેલી હોય છે એને ઉતરતા ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવવાની અને પાછી મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને કરી દેવાની બાદ, એટલે પાછી કંઈક સંખ્યા મળશે. આની આ જ પ્રોસેસ આપણે કરશું, બરાબર. એટલે છેલ્લે આપણે મળશે 6174. તો પાછું આને એવી રીતે કરો તો ગણતરી પાછી પુનરાવર્તિત થાય, એટલે કે આ જ સંખ્યા પાછી આપણે મળતી રહે. તો વિડીયોને પોઝ કરી તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં આ વસ્તુ નોંધી લો. ત્યારબાદ અહીં પણ આપેલી છે સંખ્યા, બરાબર. તો તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લો. ત્યારબાદ કીધું નીચે આપેલા દરેક વિધાન માટે એક ઉદાહરણ લખો. 5 અંકની સંખ્યા પ્લસ 4 અંકની સંખ્યા, બરાબર, 55000 મેળવો. એટલે કે એ બેનો સરવાળો કરો તો 55000 મળવો જોઈએ. અહીં મેં સરવાળો કરેલો છે, મેં 55000 મેળવેલો છે, બરાબર. કદાચ બીજી રકમથી પણ તમે સરવાળો કરો તો પણ 55000 મળતો હોય, 5 અંકની અને 4 અંકની, બરાબર. મેં મારી રીતે અહીં લખેલું છે. તો વિડીયોને પોઝ કરી
તમે લખી શકો છો. એવી જ રીતે સૂચના મુજબ જે સૂચનામાં આપ કીધું છે એ રીતે હું કરતો ગયો છું, બરાબર, એટલે જવાબ મળતો ગયો છે. ત્યાર પછીના પેજ ઉપર આવીએ આપણે. અહીંયા આપેલી નીચે આપેલી આકૃતિમાંથી સંખ્યાઓ કે ટપકાઓનો સરવાળો શોધો, બરોબર. ચાલો, આ તમને ઉકેલ આપેલો છે, એક ઉદાહરણ મુજબ આપને સમજાવેલું છે. આપણે હવે પહેલું અને બીજું કરવાનું છે. અહીં 4 આપેલા છે, તો 4 4 આપણે કરવાના છે. ચાલો, પહેલું જોઈએ આપણે. અહીં 24 અને 42, 24 અને 42 બંને આંકડાઓ મિક્સમાં આપેલા છે, તો આ બધાનો સરવાળો કરવાનો છે, બરોબર. હવે 24 ખાના કેટલા છે? 24 લખેલા ખાના કેટલા છે? તો મેં ગણતરી કરી તો 18 છે. 1 2 3 4 5 6 એવી રીતે 24 જ્યાં જ્યાં લખેલા છે એની મેં ગણતરી કરી તો મને 18 ખાના મળ્યા. હવે 42, 1 2 3 4 5 6 એવી રીતે આટલામાં જ્યાં જ્યાં 42 છે એવા ખાનાની મેં ગણતરી કરી તો મને 12 મળ્યા. એટલે 24 ગુણ્યા 18 એટલે 432, 42 ગુણ્યા 12 એટલે 504, બરોબર. આ બંનેનો તમે સરવાળો કરશો એટલે કુલ ટોટલ થશે 936. એટલે આ બધાનો સરવાળો કેટલો થાય? 936. એવી રીતે 2 બિંદુ હોય એવા 22 ખાના છે, 4 બિંદુ હોય એવા 14 ખાના છે, 5 બિંદુ હોય એવા 6 ખાના છે, બરોબર. આ બધાનો ગુણાકાર કરો અને એનો પાછો સરવાળો કરો એટલે તમને જવાબ મળી જાય. કુલ ટોટલ 130 બિંદુઓ છે, બરોબર. આપણે એક એક ખાનાની બિંદુનો સરવાળો કરવાની જરૂર પડે નહીં. એવી જ રીતે આ કોષ્ટકનું પણ નીચે તમને જો ગણતરી આપેલી છે, આવી જ રીતે પણ એને આડી ગણતરી કરેલી છે. ત્યારબાદ અહીં સંખ્યા જે આપેલી છે એકનો ટોટલ મેં અહીં 1 કર્યો છે, 1 ને 1 2, 2 ને 1 3 ને 1 આ 4, 3 ને 3 6, 6 ને 1 આ 7 ને 1 આ 8. તો આવી રીતે મેં એનો ટોટલ નહીં લખેલો છે, બરોબર. આ બધાનો હું સરવાળો કરીશ એટલે મને જવાબ મળશે કુલ 255. ચલો, ત્યારબાદ આ પેજ ઉપર આવીએ. એક વણઉકાયેલ રહસ્ય કોલાજનું અનુમાન, બરોબર છે. હવે કોલાજનું અનુમાન અહીં આપને આપેલું છે, બરોબર. એ શું કહે છે આપણે જોઈએ. નીચેની સંખ્યા પર કોલાજનું અનુમાન લાગુ પાડો. હવે કોલાજનું અનુમાન એવું કહે છે કે જ્યાં બેકી સંખ્યા હોય ને એને 2 વડે ભાગવાના, બરોબર. માની લો કે કોઈ પણ બેકી સંખ્યા છે, બરોબર, એને તમારે 2 વડે ભાગવાના. અને જે એકી સંખ્યા છે એને તમારે શું કરવાનું? તો કે એકી સંખ્યાને ગુણ્યા 3 કરી અને +1 કરવાનો, બરોબર. માની લો કે 32 છે એ બેકી સંખ્યા છે, તેને 2 વડે ભાગો તો 32 ભાગ્યા 2 એટલે 16 મળ્યા. 16 છે એ બેકી સંખ્યા છે, તેને પાછા 2 વડે ભાગો તો 8 મળ્યા. 8 છે એ બેકી સંખ્યા છે, બરોબર, તો એને પાછા 2 વડે ભાગો તો 4 મળ્યા. 4 છે એ બેકી સંખ્યા છે, પાછા 2 વડે ભાગો તો 2 મળ્યા. 2 છે એ બેકી સંખ્યા છે, પાછા 2 વડે ભાગો તો 1 મળ્યા. તો આવી રીતે પ્રોસેસ કરશું આપણે, છેલ્લે આપણે જવાબ એક જ મળશે. કોલાજ એવું કહે છે, બરોબર. ત્યારબાદ 17 છે એ એકી સંખ્યા છે, તો 17 સાથે શું કર્યું? તો જો 17 ગુણ્યા 3, બરોબર. 17 તેરીને 51, 51 ને +1 એટલે 52. તો 52 તો શું થયું? બેકી સંખ્યા થઈ. બેકી સંખ્યા હોય તો શું કરવાનું? 2 વડે ભાગવાના. તો આપણે મળ્યા 26. 26 છે એ તો બેકી સંખ્યા છે, તો પાછાને 2 વડે ભાગો તો આપણે મળ્યા 13. 13 છે હવે કેવી છે? તો એકી સંખ્યા છે, તો 13નો ગુણાકાર 3 સાથે, બરોબર. 13 તેરીને 39, 39 ને +1 એટલે 40. 40 છે એ બેકી સંખ્યા છે, તો પાછા 2 વડે ભાગો. આવી રીતે તમે પ્રોસેસ કરતા રહેશો તો આમાં પણ છેલ્લે તમને એક જ જવાબ મળશે. તો કોલાજ આ અનુમાન કહે છે, બરોબર, કે છેલ્લે આપને એક જ મળી જાય. જો અહીં ઘણી બધી એવી સંખ્યાઓ આપેલી છે, બરોબર. 43 છે એકી સંખ્યા છે, તો મેં 3 સાથે ગુણ્યા અને +1 કર્યા. 130 મેં બેકી છે, તો એને મેં ભાગ્યા 2 કર્યા. તો આવી રીતે મેં આ 3 સંખ્યાઓ લખેલી છે. અહીં વિડીયોને પોઝ કરી તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં સંખ્યાઓ આરામથી લખી લ્યો. ત્યારબાદ આગળ જેવા પ્રશ્નો હતા એવા જ અહીં આપેલા છે. નીચેના પ્રશ્નોના અંદાજિત મૂલ્યો લખવાના, અંદાજો લગાવવાનો છે આપણે આપણી રીતે, બરોબર. કે તમારા ગણિતના પાઠ્યપુસ્તકના પાનાની સંખ્યા, આપણે પુસ્તક ન જોયું તો અંદાજો લગાવી શકીએ છીએ કે 150 થી 200 પાના હશે, બરોબર. તમારા વર્ગખંડમાં રહેલી વસ્તુઓની સંખ્યા, આપણા વર્ગખંડમાં બોર્ડ, ચોકટર, ડસ્ટ, પાટલી, બરોબર છે, ડસ્ટબિન, ઘણી બધી વસ્તુ હોય, તો અંદાજે 30 થી 35 વસ્તુઓ છે, તો એનું પણ તમે અંદાજો લગાવી શકો. કોઈ પરફેક્ટ ન હોય, બરોબર, આપને અંદાજિત કીધું છે તો આપણે અંદાજો લગાવવાનો છે. તો વિડીયોને પોઝ કરીને આ પણ તમે લખી શકો છો. ત્યારબાદ અહીં એક પ્રશ્ન આપેલો છે
કે બે ખેલાડીઓ વારાફરતી 1 થી 20 સુધીની સંખ્યાઓ બોલે છે, પછી બંને ખેલાડીઓ વારાફરતી અગાઉ કહેલી સંખ્યામાં 1, 2, 3 ઉમેરે છે. જે ખેલાડી 20 કહેશે તે હારી જશે. બરાબર, 20 કહેશે તો હારી જશે. જીતવાની વ્યૂહરચના, આપણે કઈ રીતે જીતી શકીએ? જુઓ, આ રમતમાં રહસ્ય 19 સુધી પહોંચવાનું છે. એકવાર તમે 15 પર પહોંચી જાઓ પછી તમે તમારા બીજા વારામાં 19 સુધી પહોંચી શકો છો. પછી ભલે બીજા ખેલાડીઓ ગમે તે સંખ્યા બોલતા હોય. બરાબર, હવે એક સૂચના, પ્રથમ ખેલાડી 1, 2, 3 બરાબર 1, 2 કે 3 બોલે છે. પછી બીજા બે ખેલાડીઓ વારાફરતી પહેલાના અંકમાં 1, 2, 3 કે ઉમેરે છે. જે ખેલાડી સૌથી પહેલાં 21 સુધી પહોંચશે તે જીતશે. બરાબર, કાં તો 1 અને કાં તો 3. બરાબર, 1, 2, 3 એમાં ઉમેરી શકે છે. હવે આપણે જવાબ જોઈએ. અહીં દર વખતે વધુમાં વધુ 3 ઉમેરી શકાય છે. દર વખતે કેટલા? તો કે વધુમાં વધુ 3, 1, 2 ને 3. અને ઓછામાં ઓછા 1. ઓછામાં ઓછા કેટલા છે? 1. અને વધુમાં વધુ 3 એટલા ઉમેરી શકાય છે. એટલે કે એક રાઉન્ડમાં બંને ખેલાડીઓ થઈને કુલ 1 + 3 એટલે કે 4 અંકો કુલ ઉમેરી શકે બંને ખેલાડીઓ ભેગા થઈને. બરાબર, નો તફાવત આપણે લાવી શકીએ છીએ. બરાબર, 4. તો 21 સુધી આપણે પહોંચવું છે. તો 21માંથી 4 બાદ કરો તો 17, 17માંથી 4 બાદ કરો તો 13, 13માંથી 4 બાદ કરો તો 9, 9માંથી 4 બાદ કરો તો 5 અને 5માંથી 4 બાદ કરો તો 1. ટૂંકમાં આ રમતમાં જીતવાનું રહસ્ય 1, 5, 9, 13, 17. 1, 5, 9, 13 અને 17ના અંકો પર પહેલાં પહોંચવાનું છે. જો તમે આ અંકો મેળવી લેશો તો અંતે 21 પર તમે જ પહોંચશો અને જીતશો. બરાબર, આવી કોઈ આપણે રમત કીધી હોય, બરાબર, તો આવી રીતે આપણે ગણતરી કરી અને કરી શકીએ છીએ. ત્યારબાદ ચાલો ગૃહ કાર્ય કરીએ. તેનો પહેલો પ્રશ્ન છે, આપેલ ગ્રીડમાં સુપરસેલ જણાવો. આમાંથી સૌથી મોટું છે, બરાબર, એ આપણું સુપરસેલ એટલે કે 62 એટલે કે બી. બરાબર, ચાલો પાછળના પેજ ઉપર આપણે આવીએ. અહીં તમને MCQ આપેલા છે. મેં અહીં જવાબ લખેલા છે. વિડીયોને પોઝ કરીને તમે તેના જવાબ લખી શકો છો. આગળ જે ગણતરી કરી એ જ મુજબના અહીં MCQ આપેલા છે. ત્યારબાદ નીચે ખરા ખોટા છે, એ પણ એ જ ગણતરીના છે. બરાબર, તો વિડીયોને પોઝ કરી અને તમે તે તમારી સ્વાધ્યાય પોથીમાં નોંધી લ્યો. ત્યારબાદ બાજુના પેજ ઉપર આવીએ. તેમાં પણ તમે મેં જવાબમાં ટીક કરેલું છે, તો વિડીયોને પોઝ કરી અને તમે ટીક કરી લો. તો આશા રાખું છું કે તમે આ બધું તમારી સ્વાધ્યાય પોથીમાં નોંધી લીધું હશે. બરાબર છે, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી YouTube ચેનલ એટલે કે અરમાન એજ્યુકેશનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.